તું છે ને સાચે નોંધન કાલ નહોતી કહેતી કે છે ને તું ડ્રેસમાં ને એમાં બહુ અલગ લાગે છે, પણ સારી લાગે છે. હું સારી લાગુ છું આ ડ્રેસમાં ને એમાં? સારી તને તો લાગે ને. ખબર છે ને કે મેં વેસ્ટર્ન કપડા સિવાય કોઈ દી કપડા જ નથી પહેર્યા. જીન્સ, કેપરી ને વેસ્ટર્ન એવું જ પહેરતી હું. મને ખબર છે, એટલા માટે તો કહું છું. મેં તને જો ડ્રેસમાં જોઈ અને આ લાંબુ મંગળસૂત્ર, માથામાં સેથો, આવી રીતે મેં તને ક્યારેય પહેલા જોઈ જ નથી. એટલા માટે તને કહું છું, અત્યારે મેં તને જોઈ પણ બહુ સારી લાગે છે. હા, થોડીક અલગ લાગે છે પણ સારી લાગે છે. તુંય કરવા માંડ ને સેથો, મંગળસૂત્ર ને મેરે તો તારા થઈ ગયા છે. હું પણ કરીશ. હવે ઘરે જઈશ ને એટલે હું પણ ચાલુ કરીશ આવું બધું. મને પણ ગમ્યું. હેલું લાગે આ બધું? કઈ એટલું ઈઝી નથી આ પહેરવું. આ કિલ્લાનો વજન ડોકમાં પહેરીને ફરવો, આ કપાળ દુખે, માથું મારવા, ચાંદલા કર્યા હોય ને તો આવા. પણ તને આનાથી પ્રોબ્લેમ શું છે? આટલા સારા માણસો તો છે. જો તું મને છે ને ફોન પર જેવું કહેતી હતી ને એવું મને તો કઈ જ નથી લાગતું. મને તો આખું અલગ લાગે છે. તું શું કહેતી હતી? મારા સાસુ ને સસરા મને આખો દિવસ ચીક 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 કર્યા કરે છે, મને આખો દિવસ બોલ્યા કરે છે, પણ એક શબ્દ નથી બોલ્યા હું આવી ત્યારથી. એ તો મહેમાન છે ને ત્યાં સુધી કોઈ ન બોલે, બાકી પછી બોલવાના જ હોય. તને કેમ એવું લાગે છે? હા તો બીજું શું કહું પણ તને હું. અને તું તારા પતિનું કહેતી હતી ને એકદમ ગામડિયા છે. હા, માનું છું એકદમ ગામડિયાના છે, પણ તું જો ને તું ગમે એમ બોલે છે ને મન ફાવે એમ બોલે છે ને, પણ તને એક શબ્દ સામે નથી કહેતા. તને હથેળીમાં રાખે છે. હવે એનાથી સારું કોણ મળે તને? આમ તો તારી વાત ઈ સાચી છે. હું એને બિચારાને ગમે એટલું બોલું ને હું ના બોલ્યા, ઊંચા અવાજે કોણ તો ચૂપ થઈ જાય. હા તો પછી હવે એનથી વધારે કોણ તને સાચવવાનું છે? તું જ વિચાર કર ને. છે કોઈ? તારી વાત બધી સાચી છે. આ લોકો બધા હારાય છે, પણ સાચું કોણ તો મને ગામડામાં રહેવું જ નથી ગમતું. એકદમ સાચી વાત છે તમારી. હકીકતમાં તમને છે ને અહીંયા ગામમાં રહેવું ગમતું નથી ને, એ વાત જ તે ખોટી છે. જો હકીકતમાં આજે હું પણ નાયો નથી. આ ગઈકાલે સાંજે અમે વાડીએ પ્રોગ્રામ કરવા જો ગયા હતા. ખરું કહેવાય, તમારી પાસે આટલું છે છતાંય તમને તો બધું ઓછું જ લાગે છે. વિચાર કરો, આ શહેરમાં રહેવાનું એ કઈ સહેલી વાત નથી. 25,000 રૂપિયા પગાર છે મારો, પણ છતાંય અમે લોકો મહિનો આવે ને ત્યાં ઊંચી પાછીના ગોતતા હોઈએ છીએ. અને અહીંયા તમારે ગામડામાં જીવન તો જુઓ. તમારે અહીંયા કેટલી સારી જમીન છે, આ રોડની બંને કાંઠે જમીન છે. હવે વિચાર તો કરો, આ કેટલો પાક થાય, આ કેટલી મહેનત કરે છે તમારા પતિ, અને છતાંય ક્યારેય પણ તમને કોઈ વાતનું ઓછું આવ્યું છે ઘરમાં? મને તો કુમારે બધી વાત કરી ગઈકાલે સાંજે. કહેતા હતા કે દર મહિનાનો તમારો ખર્ચો 20,000 રૂપિયા થઈ જાય છે. હવે ક્યાં અમારા શહેરમાં 25,000 રૂપિયા કમાવા અને ક્યાં ગામડામાં તમે 20,000 નો ખર્ચો કરી નાખો છો? આ કઈ નાની સૂની વાત નથી. આ તો તમારા સાસુ સસરા અને તમારા હસબન્ડ સારા કહેવાય કે તમને ક્યારે કઈ કહેતા નથી. બાકી પૂછી લો, આ શહેરમાં ઘણી વખત મને કહે જ છે કે મારે વાળ કરાવવા છે, મારે હેર સ્ટાઇલ કરાવવી છે. પૈસા ના હોય ના પાડીએ છીએ. અરે માંડ માંડ કરીને જીવન જીવીએ છીએ, અને તમને અહીંયા બધું જ મળ્યું છે, છતાંય તમને હંમેશા કઈ ને કઈ ખામી જ લાગી છે. ખામીની વાત જ નથી દેવાંગભાઈ. તો સાચું કોણ તો મને ગામડામાં રહેવું જ ગમતું નથી. ગામડાના માણસો મને નથી ગમતા, એની બોલી ચાલી, એની રીત. અને તમને તો બધાને ખબર છે કે હું કઈ રીતે નાની મોટી થઈ છું. હું એ જ કહેવા માંગુ છું, આ તમને ગામડે રહેવું ગમતું નથી, અને જે લોકો શહેરમાં રહે છે ને એ લોકો ગામડે રહેવા આવવા માટે ફરી પડવાડે એવા છે, છતાં પણ જે લોકોને અહીંયા ગામડામાં આવવાનો સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. શું કામ ખબર છે? કારણ કે ભાગદોડ વાળું જીવન, બળતરા વાળી જિંદગી, બસ આમાં જ જીવતા રહી ગયા છે. ક્યારેય પણ શાંતિનો અને સુખનો રોટલો નથી ખાઈ શકતા. અને તમે અહીંયા શાંતિથી ટાઢો રોટલો ખાઈને સૂઈ ગયા હોય ને તો પછી પણ જાય, કારણ કે ખેતરમાં કામ જ એટલું હોય. ક્યારેય પણ નવરા પડ્યા છે તમારા હસબન્ડ? જોયા છે ક્યારેય? ઈ તો વાંધો છે કે ક્યારે નવરા ન થાય, ક્યારે ટાઈમ નથી આપતા. પણ આમ જો ને તમારી વાત સાચી છે. મારે એક મોકો તો દેવો જ જોઈએ. એક મોકો નહીં, હું તો એમ કહી રહ્યો છું કે તમારે છે ને તમારા પતિના પગમાં પડી જવું જોઈએ. આ તમે જે કઈ પણ કર્યું છે છતાંય એમના મનમાં લેશ માત્ર તમારી સામે ગુસ્સો નથી. મને તો એમણે એમ પણ કહ્યું છે કે તમે આને ઘરની બહાર કાઢી મૂકતા હોય તો શું કે ખબર છે, આખરે ગમે એમ તોય મારી ઘરવાળી છે, ઘરની લક્ષ્મી છે. આ ઘરની લક્ષ્મીને ઘરમાંથી જાકારો કેવી રીતે આપી શકું? ગઈકાલે સાંજે કહેવાય નહીં, એની આંખમાં આંસુડા હતા. એ પણ કોના માટે ખબર? માત્ર ને માત્ર તમારા માટે થઈને, કે તમે જેને ક્યારે એમને સમજ્યા જ નથી.
એક પતિ તરીકે ક્યારેય એમને એમના જીવનમાં દરજ્જો નથી આપ્યો. એટલે હું તો અહીંયા તમને સમજાવવા આવ્યો છું. બાકી જેવી તમારી ઈચ્છા. અમે લોકો તો હમણાં જ જતા રહીશું અહીંયાથી. પછી આગળ ઘર સંસાર તમારે જ ચલાવવાનો છે. આગળ શું કરવું શું નહીં એ તમારી ઉપર છે. હવે પછી તમારી દેવાંગભાઈ સાચી વાત છે. મેં એને કોઈ દી પ્રેમથી કીધું જ નથી કે તમે આમ નહીં ને આમ કરો, આમ નહીં ને આમ કરો. જ્યારે હોય ને ત્યારે મેં રાડું જ નાખી છે બધા ઉપર. હા, વિચાર કરો છો તો પછી એ બાબત પણ વિચારી જ લેજો કે તમારી જગ્યાએ જો તમારા હસબન્ડ હોત અને તમે એમની જગ્યાએ હોત તો તમારા હસબન્ડ શું કરત? ક્યારે વિચારમાંથી જવાબ મળી જાય તો તમે યોગ્ય નિર્ણય લઈ લેજો. ચાલ નેરી, આપણે લોકો જઈએ. વિચાર કરજે અને પછી આગળ તારે જે કરવું હોય ને એ પછી કરજે. આ જો અમે લોકો એઝ અ ફ્રેન્ડ છીએ અને ફ્રેન્ડ તરીકે તને સલાહ આપી છે. સારું, ચલો દેવાંગ, આપણે નીકળીએ હવે. હા, મારે ફ્રેશ થવાનું પણ બાકી છે. તો આ તમે કપડાં કાઢી દે એટલે હું નાઈ ધોઈ લઉં. હા, તમે ફ્રેશ થઈ જાઓ, હું તમને કપડાં આપી દઉં. ચાલ.